કેમ છો ફેસબુક મિત્રો? નમસ્કાર. આજે 30 નવેમ્બર 2024નો શિયાળાનો ફૂલ ગુલાબી દિવસ. એની સૌને ઘણી બધી શુભેચ્છાઓ. આ દિવસે મારે માટે એક કપરી અને મીઠી મૂંઝવણનો જાણે દિવસ છે. અમારા માં જ્યોત્સના બક્ષી બુચ 30 નવેમ્બર 1924ના જન્મ્યા અને એ માની ઓળખ કરાવી. માની ઓળખ ક્યાંય કરાવાય? કેટલું અજીબ લાગે આમ તો. પણ તમને કહું ત્યારે કે અમારા માં જ્યોત્સનાબેન, એની ઓળખ આમ જુઓ તો કેવી રીતે કરાવવાની? તો કે આમ સીધી સાદી રીતે કહીએ તો સિદ્ધરાજ જયસિંહના નગર પાટણમાં એ જન્મ્યા. ત્યાં થોડું ભણ્યા અને પછી વડોદરા આવ્યા. કિશોર વયથી ત્યાં અભ્યાસ કર્યો. આવી રીતે ઓળખાણ અપાય? ના 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 ના. તો એક વિશિષ્ટ મજાની ઓળખ હું આપું તમને. જ્યોત્સનાબેનના માં મંગળબેન હેમતુભાઈ બક્ષી, એમણે આજથી લગભગ 100 વર્ષ પહેલાં એક સપનું જોયું. કયું સપનું? કેવું સપનું આપણે થશે કે સ્ત્રીઓને તો સપના ઘર ને ઘરેણા ને કપડાં નામે. ના, એમને એ સપનું જોયું કે મારા 4 સંતાનો, 3 દીકરા અને 1 દીકરી, એ લોકોને હું ગ્રેજ્યુએટ કરીશ. અને તેમના સસુરે પણ અમારા નાના ગ્રેજ્યુએટ થયા ત્યારે ખૂબ ખુશી અનુભવી હતી. અને એ જોઈને જ કદાચ એમની પુત્રવધુએ આ સપનું જોયું હશે. ને જે સમયમાં છોકરીઓ માંડ 7મું 8મું ભણતી, મેટ્રિક પાસ થાય તો ઓહો કહેવાતું, એ સમયમાં મારા માએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કેટલી મજાની વાત! મજાની વાત એટલે કે એમના માએ સપનું જોયું અને મારા માએ એ એમને પાર પાડ્યું. હવે આ જ્યોત્સના બક્ષી બુચ કેવી રીતે ત્યાં? તો કે વડોદરાના ઉભરતા કવિ, સાહિત્યકાર પ્રોફેસર હસીબ બુચ એમના જીવનસાથી બન્યા. એમનો જીવન યોગ જોડાયો અને સાહિત્યકાર તેજસ્વી હસીબ બુચ સાથે ચાંદની સમા શીતળ જ્યોત્સના જોડાયા અને બન્યા જ્યોત્સના હસીબ બુચ. ને એ ગૃહિણી તો બન્યા જ હતા, પણ સાહિત્યકાર પતિની સંગે એમણે પુસ્તકો પણ લખ્યા, એમની સાથે પણ લખ્યા અને પોતે જાતે પણ પોતાના એકલા વ્યક્તિગત પુસ્તક પણ લખાયા. પતિ સાથે કણકણનો આજવાળા વાર્તા સંગ્રહ, જીવનચરિત્ર હરિરાય બુચનું, એમાં સહલેખિકા બન્યા. પછી પોતે એમના માનો સ્મરણચિત્ર પુસ્તક બહાર પાડ્યું, મંગળબેન આપણા સૌના. ને એ ગુજરી ગયા, અમારી વચ્ચેથી વિદાય થયા. પછી એમના સરંજામમાંથી મારી પાસે ફાઇલ આપવામાં આવી. એ વડોદરા સમાચારમાં કોલમ લખતા. એ કોલમના લેખો એમની કલમની કેડી અને અમારા સંતાનો એટલે કે એમના પૌત્ર અને દોહિત્રો, દોહિત્રીઓ, પૌત્રીઓ, એ બધાએ એમના સ્મરણો લખ્યા કલમની કેડીની જોડે, યાદોની ધાબળી. એ સંપાદન બહાર પાડ્યું. અને એ ગૃહિણી તો હતા જ, કુશળ અને સમર્પિત ગૃહિણીએ 2 વાનગીના પુસ્તકો પણ લખ્યા, પરિતોષ અને વાનગીના અમી. આ બંને પુસ્તકો પણ ગુજરાતી ગૃહિણીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા, ખૂબ જ માર્ગદર્શક બન્યા હતા. આમ અમારા માં જ્યોત્સનાબેન, એની આ ઓળખ આપવામાં અમને ખૂબ જ ગૌરવ છે. માં તો માં હોય છે, પણ એ સાથે માનું આ વ્યક્તિત્વ અમને હજી પણ મનમાં સ્મરણમાં રહે છે. ને આ પુસ્તકો લખનાર માં અને એ ચાંદનીની પૂર્ણિમા દિને એમનો પરિચય અમે કરાવતા રહીશું. આપણે મળતા રહીશું, અમારા અવાજમાં અમારા માની ઓળખ કરાવતા રહીશું. ચલો ત્યારે નમસ્કાર, વિદાય લઉં છું.